ભાઈ મને તેલ અને લોટ આપો. હાજી, આ નોટ હવે કામની નથી, તે રદ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, શું 500 ની નોટ બંધ થવાની છે? જરા વિચારો કે કોઈ એક દિવસ સવારે ઉઠતાની સાથે આપને ખબર પડે ફરી 500 ની નોટો બંધ થઈ. કે આપની પાસે જે 500 ની નોટ છે એ હવે માત્ર કાગળનો ટુકડો બની ગઈ છે. એ કાંઈ જ કામની નથી. કેમ મિત્રો, ચોંકી ગયા ને? ફરી લાઈનમાં ઊભા રહેવું પડશે. પરંતુ આ જ સવાલ આજે દરેક ભારતીયના મનમાં ઉઠી રહ્યો છે. શું 500 ની નોટ ખરેખર બંધ થવાની છે? શું નરેન્દ્ર મોદી ફરીથી એ જ નોટબંધીનું તોફાન લાવવાના છે જે 8 નવેમ્બર 2016 ના રોજ આવ્યું હતું? કે પછી આ બધું એક મોટા ષડયંત્રનો ભાગ છે જેની પાછળ કાળું નાણું અને સત્તાની રમત છુપાયેલી છે? જો આપ પણ આ નોટ પાછળનું સત્ય શું છે અને જો તે બંધ થાય તો આપના જીવનમાં શું અસર પડશે તે જાણવા માંગતા હો તો આજના વિડીયોમાં હું એટલે કે આપનો મિત્ર જીગર આપને તમામ હકીકતો જણાવીશ. બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા કે જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલા. મિત્રો, આપણે સાંભળ્યું હશે કે બજારમાં અફવાઓ ગરમ છે. લોકો કહી રહ્યા છે કે 500 ની નોટ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે શું આ માત્ર અફવા છે કે તેની પાછળ કોઈ નક્કર કારણ છુપાયેલું છે? કેટલાક લોકો કહે છે કે 2016 ની નોટબંધી જેવો મોટો ધમાકો હશે જ્યારે રાતોરાત 500 અને 1000 ની જૂની નોટો રદ થઈ ગઈ હતી. ત્યારે કેટલાક લોકોનું માનવું છે કે 2000 ની નોટ જેમ ધીમે ધીમે ચલણમાંથી બહાર થઈ જશે. આખરે સત્ય શું છે? ચાલો તેને સમજવા માટે ઇતિહાસમાં પાછળ જઈએ. 2016 ની નોટબંધીનું સત્ય. 2016 માં જ્યારે નોટબંધી થઈ હતી, જ્યારે સરકારે કહ્યું હતું કે તે કાળા નાણાં, નકલી નોટ અને આતંકવાદના ભંડોળને ખતમ કરવાનો એક માસ્ટર પ્લાન છે. પરંતુ શું થયું? 99.3% પૈસા એટલે કે 15.31 લાખ કરોડ બેંકમાં પાછા આવી ગયા. કાળા નાણાંની કમર તો ના તૂટી, ઉલટું ગરીબ અને મધ્યમ વર્ગ લોકોની કમર ચોક્કસ તૂટી ગઈ. નાના વેપારીઓ, દૈનિક મજૂરો અને ઉદ્યોગ સેક્ટર વિનાશના આરે આવી ગયા. અને હવે જ્યારે 500 ની નોટ બંધ થવાની છે તો શું ફરી એ જ ઇતિહાસનું પુનરાવર્તન થશે? આરબીઆઈ ના 2024-25 ના 318 પાનાના વાર્ષિક રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ આ સમયે બજારમાં 500 ની નકલી નોટો ની સંખ્યા 37% થી વધી ગઈ છે. જી હા, 37%. એટલે કે તમારી પાસે રહેલી દરેક ત્રીજી ચોથી નોટ નકલી હોઈ શકે છે. દર્શક મિત્રો, આ વર્ષે 1.18 લાખ નકલી નોટો પકડાઈ, જે ગયા વર્ષના 85,711 નોટો કરતા ઘણી વધારે છે. આ આંકડા સાંભળીને આપના મનમાં પણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે 2016 માં નવી નોટો લાવવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેમાં એટલી બધી સિક્યોરિટી ફીચર્સ છે કે તેમને નકલી બનાવવું અશક્ય છે. તો પછી આ નકલી નોટો ક્યાંથી આવી રહી છે? શું આ સરકારની નિષ્ફળતા છે કે પછી કોઈ મોટી રમત ચાલી રહી છે? શું આ વખતે પણ એ જ વાયદા અને એ જ પરિણામો હશે? મિત્રો, આપને યાદ હશે કે 8 નવેમ્બર 2016 ના રોજ રાત્રે 8 વાગે નરેન્દ્ર મોદી ટીવી પર આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે 500 અને 1000 ની નોટો હવે રદ થઈ ગઈ છે. એ સમયે 3 મોટા વાયદા કરવામાં આવ્યા હતા કે કાળા નાણાંની કમર તોડી નાખીશું, નકલી નોટોને ખતમ કરી નાખશું, આતંકવાદના ભંડોળ પર રોક લગાવીશું. પરંતુ શું થયું? કાળું નાણું બેંકમાં પાછું આવી ગયું. નકલી નોટો નકલી બની રહી પણ હવે 37% વધી ગઈ છે. અને આતંકવાદ, કાશ્મીરના હુમલા અને આતંકવાદી ગતિવિધિઓ આજે પણ ચાલુ છે. એ સમયે કેટલાક ન્યૂઝ ચેનલો તો ત્યાં સુધી કહ્યું હતું કે 500 અને 2000 ની નવી નોટોમાં ચીપ લાગેલી છે જેનાથી સેટેલાઇટ દ્વારા કાળા નાણાંનો પતો લગાવી શકાય છે. પરંતુ આ માત્ર હવાની વાતો નીકળી. આજે આરબીઆઈ ના રિપોર્ટ પોતે જણાવી રહ્યા છે કે નકલી નોટોનું બજાર ફરીથી ફૂલી ફાલી રહ્યું છે. સામાન્ય માણસ પર શું અસર પડશે? હવે જરા વિચારો કે 500 ની નોટ ખરેખર બંધ થઈ જાય તો તમારા અને અમારા જેવા સામાન્ય માણસના જીવન પર શું અસર પડશે? દર્શક મિત્રો, આરબીઆઈ મુજબ આ સમયે ભારતમાં 86% રોકડ 500 ની નોટો છે. એટલે કે જો આ નોટ બંધ થઈ જાય તો બજારમાંથી રોકડનો મોટો હિસ્સો ગાયબ થઈ જશે. પછી આપણી પાસે શું બચશે? 200, 100, 50, 20 અને 10 ની નોટો. પરંતુ શું આ નાની નોટોથી બજાર ચાલી શકે છે? કદાચ નહીં. 2016 ની નોટબંધીમાં પણ આ જ થયું હતું. લોકો બેંકો અને એટીએમ ની બહાર લાઈનોમાં ઉભા હતા.
મિત્રો, નાના કારખાના બંધ થઈ ગયા હતા, દૈનિક મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી અને ઉદ્યોગ સેક્ટરને વર્ષો સુધી ઉભરાતા સમય લાગ્યો. જીડીપીની ગતિ પણ ધીમી પડી ગઈ હતી. જો ફરીથી આવું થયું તો શું આપણી અર્થવ્યવસ્થા આ આંચકાને સહન કરી શકશે? અને સૌથી મોટી વાત, જો 500ની નોટ બંધ થઈ ગઈ તો કાળા નાણાં વાળા તેમના પૈસાને 200ની નોટો સોના કે પ્રોપર્ટીમાં બદલી દેશે. પણ સામાન્ય માણસનું શું થશે? શું તે ફરીથી લાઈનમાં ઉભો રહેશે? પોતાની મહેનતની કમાણી બદલવા માટે ડિજિટલ લેવડ દેવડ પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. કહેવામાં આવી રહ્યું છે કે 500ની નોટ બંધ કરીને સરકાર ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માંગે છે. પરંતુ જરા રોકો, ગયા વર્ષે 6000 કરોડનું ફ્રોડ થયું, જેમાં 57% ફ્રોડ યુપીઆઈ દ્વારા થયું. જી હા, એ જ યુપીઆઈ જેને આપણે રોજ વાપરીએ છીએ. હેકર્સ તમારા એકાઉન્ટને મિનિટોમાં ખાલી કરી શકે છે. જો તમારો ફોન ચોરાઈ જાય અથવા નેટવર્ક ના હોય તો શું કરશો? અને સૌથી મોટી વાત, ભારત ગામડાઓનો દેશ છે. આપણા દેશમાં આજે પણ નેટવર્કની સમસ્યા છે. એટલે કે ઘણી જગ્યાએ તો નેટવર્ક આવતા પણ નથી. વૃદ્ધ લોકો જે મોબાઈલ ચલાવતા જ નથી, તેઓ જાણતા પણ નથી, તે શું કરશે? નાના દુકાનદારો જે રોકડ લેવડ દેવડ પર ચાલે છે, તેમનું શું થશે? આરબીઆઈએ બેંકોને કહ્યું કે એટીએમમાં 200 અને 100ની નોટો વધારે નાખે. પણ સવાલ એ છે કે શું આ નાની નોટોથી આપણી જરૂરિયાતો પૂરી થઈ શકશે? અને જો ડિજિટલ લેવડ દેવડ આટલું જ સુરક્ષિત છે તો પછી 6000 કરોડનું ફ્રોડ કેવી રીતે થઈ ગયું? મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધન મૂલમ વિશ્વમ, એટલે કે ધન જ સંસારનો આધાર છે. પરંતુ જો આ ધન જ નકલી થઈ જાય તો શું થશે? આપણા દેશમાં પૈસા માત્ર લેવડ દેવડનું સાધન નથી, પણ વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે તમે મંદિરમાં દાન આપો છો, કોઈ ગરીબની મદદ કરો છો, તો 500ની નોટ તમારા માટે માત્ર કાગળ નહીં, પણ તમારી શ્રદ્ધા અને મહેનતનું પ્રતીક હોય છે. પરંતુ આ જ નોટ બંધ થઈ જાય, એ નકલી નીકળે તો શું થશે વિશ્વાસનું, એ સંસ્કૃતિનું? આપણી સંસ્કૃતિમાં મહેનતની કમાણીને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ જ્યારે સરકાર વારંવાર નોટબંધી જેવા પગલા ઉઠાવે છે તો સામાન્ય માણસની મહેનત પર ચોટ લાગે છે. તમે જ જણાવો કે શું આ યોગ્ય છે? દર વર્ષે ઈમાનદાર લોકો લાઈનોમાં ઉભા રહે અને કાળા નાણાં વાળા લોકો નવા રસ્તા શોધી લે. આખરે શું છે 500ની નોટનું ભવિષ્ય? મિત્રો, આપના મનમાં પણ આજે સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ 500ની નોટનું ભવિષ્ય શું છે? શું તે ખરેખર બંધ થઈ જશે? અને જો હા, તો શું આપણે તૈયાર છીએ? શું આપણી અર્થવ્યવસ્થા, આપણા ગામડાઓ, આપણા નાના વેપારીઓની હાલત આ આંચકાને સહન કરી શકશે? કે પછી આ બધું એક મોટી રમત છે જેમાં જનતાને માત્ર મોહરા બનાવવામાં આવી રહ્યા છે? દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનિતે ટ્વીટ કર્યું કે નોટબંધીએ અર્થવ્યવસ્થાને તબાહ કરી દીધી. હવે આરબીઆઈના રિપોર્ટે ફરીથી તેની પોલ ખોલી દીધી. તો દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ તો તેને ફેર એન્ડ લવલી યોજના સુધી કહી દીધી, જેમાં કાળા નાણાંને સફેદ કરવાનો રસ્તો ખોલી દેવામાં આવ્યો હતો. પરંતુ સવાલ એ છે કે શું સરકાર ફરીથી એ જ ભૂલ દોહરાવવા માંગે છે? આપ શું વિચારો છો? મિત્રો, આજે આપણે 500ની નોટ પાછળનું એ સત્ય ખોલીને રાખી દીધું છે જે કદાચ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આ નોટ માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ આપણી મહેનત, આપણા વિશ્વાસ અને આપણી અર્થવ્યવસ્થાનો આધાર છે. જો તે બંધ થઈ જાય તો કદાચ ફરી એ જ લાઈનો, એ જ પરેશાનીઓ અને એ જ આર્થિક તોફાન આવશે. પરંતુ સવાલ એ છે કે શું આપણે તેના માટે તૈયાર છીએ? અને શું આ સાચો રસ્તો છે? મિત્રો, આપનું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. શું 500ની નોટ બંધ થવી જોઈએ કે નહીં? કે પછી સરકારે નકલી નોટો પર લગામ લગાવવા માટે બીજો કોઈ રસ્તો શોધવો જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.